વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યું. હવે આ લેક્ચરમાં આપણે વેન આકૃતિ વિશે સમજ મેળવવાની છે. આ વેન આકૃતિ એટલે શું? તો કે ગણને આકૃતિ સ્વરૂપે પણ દર્શાવી શકાય એને વેન આકૃતિ કહે છે. સિમ્પલ. આપણે જે વિવિધ પ્રકારના ગણ જોઈએ છે, બરાબર, કોઈ ગણ એમાં વિવિધ સભ્યો હોય છે, ગણ બીમાં સભ્યો હોય છે, બરાબર, એને આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવવાના છે. એ જ રીતે ગણની આકૃતિ સ્વરૂપે તથા ગણ ઉપર જે ક્રિયાઓ આપણે કરતા, જેમ કે યોગ ક્રિયા, છેદ ક્રિયા, બરાબર, પછી તફાવતની ક્રિયા છે, પૂરક ક્રિયા છે, તો આ બધી જ ક્રિયાઓને બી આપણે વેન આકૃતિ વડે દર્શાવી શકીએ. તો વેન આકૃતિમાં કઈ રીતે ગણને આપણે દર્શાવી શકીએ? તો બરાબર જુઓ, આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા કોઈ અહીંયા સાર્વત્રિક ગણ u છે. u માં 1 થી 10 સભ્યો છે તથા કોઈ ગણ એમાં 2 4 6 8, બરાબર. હવે ગણ એના તમામ સભ્યો u માં હોય જ, કેમ કે u સાર્વત્રિક ગણ છે જે બધા જ ગણના સભ્યોનો સમાવેશ કરે છે. હવે આ બંનેને મારે વેન આકૃતિ વડે દર્શાવવું છે. તો બરાબર જો, જે સાર્વત્રિક ગણ u છે, વેન આકૃતિમાં હંમેશા u આવશે, બરાબર. તો ઈ u ને અહીંયા મેં રેક્ટેંગલ બોક્સ વડે દર્શાવ્યો છે. શું છે? u. અને કોઈ ગણ a, એના તમામ સભ્યો u માં છે, એટલે ગણ a ને મેં અહીંયા રાઉન્ડ વડે દર્શાવ્યો છે u ની અંદર, બરાબર. એટલે ગણ હોય એને u ની અંદર આપણે રાઉન્ડ સ્વરૂપે દર્શાવીશું. અહીંયા કોઈ એક ગણ જ છે a, એટલે મેં અંદર એક જ દર્શાવ્યો છે. બે ગણ હોય, ત્રણ ગણ હોય તો શું કરવાનું એ આપણે આગળ જોશું. હવે જુઓ, હવે એને અંદરના સભ્યો દર્શાવીએ. હવે અહીંયા જો ગણ a રાઉન્ડ છે, એટલે ગણનો વિસ્તાર ફક્ત સર્કલ જ આવશે, સર્કલ બહારનો નહીં આવે. તો ગણ a ની અંદર કેટલા સભ્યો છે? 2 4 6 8. તો ગણ a ની અંદર મેં સભ્યો 2 4 6 8 દર્શાવી દીધા, બરાબર. હવે બાકી કયા રહ્યા? તો કે u માંથી a બાદ કરીએ એટલે બાકી રહે 1 3 5 7 9 10. તો બાકીનો જે વિસ્તાર છે, આ ગણના સર્કલનો જે વિસ્તાર છે એની બહારનો વિસ્તાર એ u નો વિસ્તાર કહેવાશે. બાકીના સભ્યોને આપણે ત્યાં લખી દીધા 1 3 5 7 9 10. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો વેન આકૃતિ. બહુ સિમ્પલ, બરાબર. એટલે કે સાર્વત્રિક ગણ u ને આપણે રેક્ટેંગલ વડે દર્શાવીશું અને એની અંદર આપણે ગણને રાઉન્ડ વડે દર્શાવીશું. હવે આ તો એક જ ગણની વાત થઈ. હવે આમાં અંદર બીજા ગણ હોય તો એનું શું કરવાનું? બરાબર, બે ગણ હોય તો, ત્રણ ગણ હોય તો એ હવે આપણે ગણ ઉપરની જે વિવિધ ક્રિયાઓ છે એની આપણે વેન આકૃતિને સમજીએ. ચાલો, તો સૌપ્રથમ વાત કરીએ આપણે છેદ ક્રિયાની. ચાલો, સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો છેદ ક્રિયાની. ચાલો, બરાબર ધ્યાન આપો. જે છેદ ક્રિયા છે, ચાલો, હવે છેદ ક્રિયા તો બે ગણ વચ્ચે થશે, તો બરાબર ધ્યાન રાખો. ચાલો, હવે એક્ઝામ્પલ થી જ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ ગણ a માં સભ્યો છે 1 3 4 5 6, બરાબર. કોઈ ગણ b છે, b માં સભ્યો છે 3 5 7 9, બરાબર. તથા સાર્વત્રિક ગણ u તરીકે ફરી વખત આપણે 1 2 3 ડોટ 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 10 એટલા સભ્યો આપણે લઈ લઈએ. ચાલો, તો હવે આને આપણે વેન આકૃતિ વડે દર્શાવીએ. તો બરાબર ધ્યાન રાખજો. તો પહેલા સાર્વત્રિક ગણ u નો આ રેક્ટેંગલ બોક્સ, બરાબર. અંદર આપણે પહેલા ગણ a કઈ રીતે દર્શાવતા? રાઉન્ડમાં. હવે થોડી સાઈડમાં રાઉન્ડ કરીએ. આ થઈ ગયો ગણ a. હવે ગણ b દર્શાવવો છે તો બરાબર ધ્યાન રાખો. આ રીતે ગણ b દર્શાવીશું. આમ સાઈડમાં નહીં, પણ બંને એકબીજા ઉપર છેદતા હોય, બંને સર્કલ બરાબર છેદતા હોય એ રીતે અહીંયા મેં દર્શાવેલા છે. બરાબર ધ્યાન રાખો. જુઓ અહીંયા, બરાબર. હવે જુઓ, હવે છેદે છે એ ભાગ કયો છે? આ ભાગ, બરાબર. એટલે આ ભાગ જે છે એ બંને ગણનો કોમન ભાગ છે. બંને ગણનો કેવો ભાગ છે? કોમન ભાગ. હવે આપણે બંનેની છેદ ક્રિયા કરો, a છેદ b, તો બંનેમાં સમાન કયા છે? બરાબર. એટલે છેદ ક્રિયાની વેન આકૃતિ આપણે દર્શાવે તો સૌપ્રથમ વેન આકૃતિમાં કયા સભ્યો લખીશું? તો બંનેમાં જે સમાન છે એ સભ્યો લખીશું, બરાબર. તો બંનેમાં કયા કયા સભ્યો સમાન છે? 3 5 3 5. તો અહીંયા વચ્ચે હું લખી નાખીશ 3 અને 5.
બરાબર. એ 3 અને 5 છે એ ગણમાં બી ગણાશે અને આમ જુઓ તો બી ગણમાં પણ ગણાશે. હવે 3 5 સિવાયના એમાં કયા બાકી રહ્યા? 1 4 6. તો એને આ રીતે અહીંયા બહાર લખવાના. 1 4 અને 6 તમે ત્યાં લખી શકો. બરોબર. એ જ રીતે બી ગણમાં 3 5 સિવાયના કેટલા બાકી રહ્યા? 7 અને 9. તો બી ગણના વિસ્તારમાં 7 અને 9. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? બરાબર. આ રીતે આપણે આની છેદ ક્રિયાને લખી શકીએ. હવે યુ છે તો આ બાકીના હવે કયા સભ્યો બાકી રહ્યા? આમાં જુઓ 1 2 બાકી છે તો 2 બાર લખી નાખો. 3 4 5 6 7 કયા બાકી રહ્યા? 8 બાકી છે. 9 આવી ગયા 10. આ રીતે તમે 12 યુમાં લખી શકો. તો આ થઈ ગઈ છેદ ક્રિયા. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર. એટલે ટૂંકમાં છેદ ક્રિયામાં વેન આકૃતિ આપણે દર્શાવી હોય તો બંનેનો જે છેદ ભાગ છે બરોબર ઈ છેદ નો વિસ્તાર ગણાશે. બરાબર. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો તો નેક્સ્ટ છેદ ક્રિયા પછી આવશે વિદ્યાર્થી મિત્રો યોગ ક્રિયા. ચાલો યોગ ક્રિયા. તો યોગ ક્રિયાને આપણે સેમ એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ગણ એમાં 1 3 5 6 બરાબર. ગણ બી માં કયા સભ્યો લીધા હતા? 3 5 7 9 અને યુ ની અંદર વિદ્યાર્થી મિત્રો 1 2 3 ડોટ ડોટ 10 લીધેલા હતા. બરોબર. તો છેદ ક્રિયાને આપણે દર્શાવવું છે એટલે કે ફરી વખત આ યુ બરાબર એની અંદર આ ગણ a એની અંદર આ ગણ b આ a અને b દર્શાવવાનું તો આ રીતે જ. બરાબર. ચાલો તો હવે છેદ ક્રિયામાં સભ્યો આવ્યા પણ એ સભ્યો તો એક વખત જ આવશે કેમ કે વચ્ચે આપણે 3 અને 5 લખી દીધા હતા. બરાબર. તો 3 અને 5 સિવાયના 1 3 4 5 6. ઓકે. અહીંયા 4 5 6. તો 3 5 સિવાયના 1 4 અને 6. બરાબર. અને અહીંયા ક્યાં આવી જતા? 7 અને 9. તો યોગ ક્રિયા એટલે બધા જ સભ્યો આવી જશે. a યોગ b એટલે આ બધા જ સભ્યોનો સમાવેશ થઈ ગયો. એટલે યોગ ક્રિયામાં બરાબર વેન આકૃતિમાં બરાબર વિસ્તાર ગણનો આ રીતે બધો જ આવશે. કેમ કે આ યોગ ક્રિયાનો વિસ્તાર અને આ છેદ ક્રિયાનો વિસ્તાર. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો દર્શાવવાનું તો આ રીતે જ થશે. બરાબર. બંનેના સમાન સભ્યોને વચ્ચે અને બાકી રહેતા ગણ a અને b માં અને u માં જે બાકી રહી છે કયા બાકી રહ્યા હતા? તો કે 2 8 અને 10. ખ્યાલ આવ્યો? ચાલો તો આ થઈ ગઈ યોગ ક્રિયા. ત્યાર પછી આપણે વાત કરીએ તો તફાવત ક્રિયા એટલે કે તફાવત ગણ. આપણે જોયું હતું ને a b કરીએ b a કરીએ. બરાબર. તો તફાવત ક્રિયાની આપણે વેન આકૃતિ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો. ચાલો આ થઈ ગયો u આ કોઈ ગણ a આ કોઈ ગણ b આ a અને b. હવે તફાવત ક્રિયામાં ચાલો આપણી પાસે આ જ ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ હું a b કરું. ચાલો જુઓ a માંથી b ને બાદ કરો એટલે સમાન સભ્યો બાદ થઈ જશે 3 અને 5 અને એમાં કયા બાકી રહેશે? 1 4 અને 6. ચાલો આ બંનેમાં a b કર્યું એટલે 1 4 6 બાકી રહે. તો હવે 1 4 6 ક્યાં આવે છે? તો જુઓ અહીંયા 1 4 6 ફક્ત ગણ a ની અંદર. બરાબર. તો a b નો વિસ્તાર કેટલો થયો? તો કે એટલો. આ વિસ્તાર થઈ ગયો a b. બરાબર. ચાલો હવે b a કરો જોઈએ. ચાલો તો b માંથી a ને બાદ કરો. સમાન સભ્યો 3 અને 5 નીકળી જાય. b માંથી a બાદ કરો અને b ના સભ્યો કયા બાકી રહેશે? 3 અને 9. તો 3 અને 7 અને 9 બાકી રહેશે એટલે 7 અને 9. તો 7 અને 9 અહીંયા આવશે. તો આ જે વિસ્તાર છે આ વિસ્તાર થઈ ગયો કોનો? તો કે b a. સમજ પડી? અને વચ્ચેનું જે બાકી છે વચ્ચે ઈ તો વિદ્યાર્થી મિત્રો શું છે? a છેદ b. સમજ પડી? એટલે કે આ થઈ ગયો તફાવત ગણની ક્રિયા. બરાબર. એટલે આ એની થઈ ગઈ વેન આકૃતિ.
સમજ પડી? ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ પૂરક ક્રિયા, પૂરક ગણ. વાત કરી ને એનો પૂરક ગણ કોણ થાય? a ડેશ. બરાબર, a ડેશ એટલે કે u માંથી એને બાદ કરી દઈએ. બરાબર, તો પૂરક ક્રિયા બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ થી સમજીએ. ફોર એક્ઝામ્પલ, u ની અંદર સિમ્પલ 1 2 3 1 થી 10 સભ્યો છે અને કોઈ ગણ a ની અંદર 2 4 6 8 અને 10. તો બરાબર ધ્યાન રાખો, આ થઈ ગયો u અને વચ્ચે કોઈ ગણ કયો છે a. હવે એના સભ્યો કયા છે લખી દો, 2 4 6 8 અને 10. ચાલો હવે જુઓ અહીંયા તો a ડેશ જોઈએ છે, એટલે કે a માં ન હોય u માં હોય, a માં ન હોય u માં હોય, એટલે હવે u માં કયા બાકી રહેશે તો કે 1 3 5 7 9. બરાબર, એની બહારનો વિસ્તાર એટલે કે આ જે વિસ્તાર છે એની બહારનો એ શું છે? a ડેશ. બરાબર, એ ગણની બહારનો વિસ્તાર એને આપણે શું કહેશું? a ડેશ. એટલે આ થઈ ગયો a ડેશ. કેમ કે a ડેશ એટલે થાય શું વિદ્યાર્થી મિત્રો? યસ, u a. સમજ પડી? ચાલો તો આ થઈ ગઈ પૂરક ક્રિયાની વેન આકૃતિ. હવે અહીંયા જુઓ, ચાલો આપણે ચાર જે ક્રિયા હતી એની આપણે વેન આકૃતિનો અભ્યાસ કર્યો. હવે કોઈ ગણની અંદર ત્રણ ગણ છે ને એની વેન આકૃતિ આપણે દર્શાવવી હોય તો સિમ્પલ હું અહીંયા તમને કહી દઉં. બરાબર, એ જ રીતે પહેલા કોઈ સાર્વત્રિક ગણ u, ચાલો આ કોઈ ગણ a, આ કોઈ ગણ b, a અને b, આ રીતે બે તો દર્શાવતા. હવે ત્રીજો કોઈ ગણ દર્શાવવો હોય તો આ રીતે આવશે કોઈ ગણ c. સમજ પડી? ચાલો જો હવે બરાબર ધ્યાન રાખજો, એમાં આ જે મિડલ નો પોર્શન છે, આ પોર્શન એ ત્રણે ત્રણ નો છેદ ગણ ગણાશે. ત્રણે ત્રણ ગણ એટલે કે a છેદ b છેદ c. આ જે પોર્શન છે એ ત્રણે ત્રણ નો શું ગણાશે? છેદ ગણ. જો એ ગણ ઈ ભાગ ગણ c માં આવે છે, ગણ b માં આવે છે અને ગણ a માં આવે છે. હવે આ ભાગ છે ફક્ત આ ભાગ, તો ઈ a અને b નો છેદ ગણ ગણાશે. a છેદ b આ ભાગ છે તો ઈ કોનો ગણાશે? યસ, b અને c નો. તો આ જે ભાગ છે બરાબર ઈ ગણાશે b છેદ c અને આ જે ભાગ છે ઈ કોનો ગણાશે? a છેદ c. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? તો આ રીતે ત્રણ ગણ હોય તો આપણે ત્રણ ગણ આવે તો સૌથી પહેલા ત્રણેયમાં સમાન કોણ છે ઈ સભ્ય અહીંયા લખીશું, પછી ab માં સમાન સભ્યો લખીશું, પછી bc ના સમાન સભ્ય અહીંયા લખીશું, પછી ac ના સમાન સભ્ય લખીશું અને બાકી રહેતા ગણના વિસ્તારમાં લખીશું. અને એની સિવાય હજી u માં કઈ બાકી રહી જાય છે તો એને આપણે અહીંયા બહાર લખીશું u માટે. સમજાણો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે ગણને વેન આકૃતિ વડે આપણે દર્શાવી શકીએ. બરાબર, હવે આની જરૂર ક્યાં પડશે? તો હવે જે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોવા જવાના છીએ એ છે વ્યવહારિક જીવનના કૂટ પ્રશ્નો જે ગણ આધારિત છે. બરાબર, તો ગણ આધારિત પ્રશ્નો છે એ આપણે વેન આકૃતિથી બી સોલ્વ કરી શકીએ. બરાબર, એટલા માટે આપણે વેન આકૃતિ સમજીએ. હવે જે કૂટ પ્રશ્નો છે એ કૂટ પ્રશ્નોને રિલેટેડ જે સૂત્રો આવે છે એ સૂત્રો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આ વેન આકૃતિ જે બધી છે એ તમારી નોટમાં તમે દોરી લેજો. વંદે માતરમ.